થોડુંક કેવડ આવે કેમ કે દેખાય નહીં કે નહીં પેટમાં દુખવા માંડ્યું. અહીંયા કેવું પાણી છે, બ્લુ પાણી છે. ફાઇનલી મોસા પોગી ગયા ને જો કાંક આવું મંદિર છે. જો બધા બેસી ગયા અહીંયા. જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો તમને ખબર જ હશે મિત્રો, જો અમે હાલવા મળ્યા નીકળી ગયા છીએ ને આમ જો આ વાહો આવે, જો વાહો આવે કૂતરો ક્યાંથી ચડતી આવે અમે ક્યાંના કાઢીએ છીએ, જાતો જ નથી. કેમ કે અહીંયા પાછા બીજા કૂતરા વીખી નાખે કે નહીં, આગળ જાતો જ નથી. હાલો જ આવે નીચે જોવું પડે, અંધારાનું કંઈ દેખાય જ નહીં મિત્રો. મિત્રો ક્યારના કાઢીએ, જાતો જ નથી. હાલો જ આવે. તો મિત્રો આને કેટલા બિસ્કીટ નાખ્યા દુકાને, તો એ બિચારું ઊભું ન રહ્યું, હાલું જ જાય. વાહે ઓલા કૂતરા છે ને વીખી નાખે ને એની બીક લાગે અમને, બાકી બીજી કાંઈ બીક નથી. બાકી ભલે આવતું તો કાઢીએ, જાતું નથી. તો મિત્રો દ્વારકા આવે અહીંથી એટલું છે. કયું ગામ આવ્યું? ગામ તો કાંઈ ખબર નહીં. હવે એટલું છે દ્વારકા. મિત્રો માંડ હોટલ આવી. આપણે કેટલા કિલોમીટર કાપની છે એક તારે? મેં જોવે એટલે ખબર નહીં હોય. 11 કિલોમીટર વાંધીને ને આવડે તો હાલ જ રાખ્યા, લાંબી ના કરી દીધા. આગળ જવા દેવાય યાર. નાસ્તો કરવા બેહાર, નાસ્તો કરી દઈ પછી ડાયરેક્ટ કયું બીચ ભૂલાય, માધવપુર બીચ. ત્યાં સુધી ઊભું નથી રહેવાનું. 9 કિલોમીટર બહુ ઊંડો છે. મળી જાય તો હાલો હવે નાસ્તો બાસ્તો કરી નાખ્યો છે, તો પાછા હાલતા થઈ. ને અત્યારે અંધારું છે કે નહીં, હજી 5 જ વાગ્યા છે, 5:20 થઈ છે. થોડુંક કેવડ આવે કેમ કે દેખાય નહીં કે નહીં, જો રોડ દેખાય નહીં. થોડુંક કેવડ આવે હાલવામાં, ઠેબા ને એવું બધું આવે. તો હાલો અહીંથી ડાયરેક્ટ માધવ બીચ ઊભું રહેવાનું છે. ડાયરેક્ટ 9 કિલોમીટર કાપવાનું છે. જોઈએ હવે. તો હોટલે ઊભા થઈ ઘડીક, પેટમાં દુખવા માંડ્યું છે. પેટમાં દુખે ને તે ફાંકી ખાઈ લઈને તો સારું થઈ જાય ને એમ. પેટમાં દુખે ને પગે દુખે ને બધું થાય આમાં તો મિત્રો. હાલીને આવો ને બધું થાય. આ તો એને જ ખબર પડે, જે હાલીને આવતું હોય ને એની વેદના એને જ ખબર હોય. જે હાલીને આવે ને એને, બીજાને ખબર ન પડે. એટલું હાલું એટલે. તો કેશોદ પગી ગયા, તો કેશોદનું બોળ્યું. અહીંથી કેટલું છે? 8. બાપા હજી 8 કિલોમીટર છે. થાકી જ ગયા છે પણ શું કરશે, ધીમે ધીમે તો હાલું. કદાચ મિત્રો આમાં એવું થાય, રસોડા હાલતા બંધ થઈ જાય ને તો અમુક આ પગ દુખે, એટલે ધીમું હાલતું રહેવું પડે. મસ્ત મજાનું સવાર થઈ ગયું. તો સુરત દાદા ઉગી ગયા છે ને અત્યારે પહોંચ્યા છે માધવપુર બીચ ઉપર થઈએ. હમણાં તમને બીચ બતાવું, તો બ્લોગમાં બન્યા રહેજો. હમણાં તમને બીચ બતાવું મસ્ત મિત્રો. તો પહોંચી ગયા છે માધવપુર બીચ ઉપર ને જો કાંક આવો નજારો છે. ને જો અહીંયા કેવું પાણી છે, બ્લુ પાણી છે, ચોખ્ખું પાણી મતલબમાં એવું પાણી છે. ને આપણી ત્યાં કેવું પાણી હોય, ડોળા જેવું. ને જો અહીંયા બધા બેસી ગયા છે ને હવે આપણે નાસ્તો કરવાનો છે મસ્ત મજાનો. અહીં હેઠે બેસી જાય બધા. અહીં બેવું હેઠે બેવું કે હેઠે બેસી જાય. હાલો, આનો આજ બર્થડે છે તે આગળ નાસ્તો લઈને આવ્યો. તો બધા હેપી બર્થડે લખી નાખજો પાછા કોમેન્ટમાં. વાહ, તો ચોકલેટ બધાને દેવાની છે. જો બર્થડે છે ને તે કેટલું બધું વસ્તુ લેવો. તો મિત્રો અત્યારે નીકળી ગયા છીએ પાછા માધવપુર બીચ થી. જો પેલો માધવપુર બીચ જોઈ લો. હું તો પહેલી જ વાર આવ્યો. આ બાજુના કોણ વિડીયો જોવે એ પાછા કોમેન્ટ કરજો, એટલે મને ખબર પડે ને. હું તો આ બાજુ પહેલી વાર આવ્યો. કહેવાય કે આ બધા કે આ બાજુ યુટ્યુબર બહુ રહી એમ. મને તો કાંઈ એટલી બધી ખબર નથી, બધા કહેતા છે. ને જો આવો કાંક દરિયો છે મસ્તનો. નાસ્તો કરી લીધો ને હવે નીકળી ગયા. હવે જોઈ હવે હાલવાની મજા આવશે. તડકો એટલો લાગશે નહીં હવે, પહેલા જેટલો લાગતો નહીં. જો મિત્રો અહીંથી દ્વારકા છે 159 ને પોરબંદર છે 59. એટલે અમારે પોરબંદર પહોંચીએ એટલે 100 કિલોમીટર રહી.
અત્યારે હોટલે ઊભા છીએ ને અમારે જવાનું છે મોસા હનુમાન દાદાના મંદિરે. અને જો આ બધા આવી ગયા જો ત્યાં શૂટ લેવા દે ત્યાં વિડીયો ઉતારવા દે અહીંયા હવે ઉતારવા દે કે હાલું ને જોઈ ઉતારવા દે તો ઉતાર લેવું નકર જોયું જાય. તો ફાઇનલી મોસા પહોંચી ગયા ને જો કાંક આવું મંદિર છે પણ અંદર શૂટ લેવાની મનાય છે એટલે અંદર નહીં બતાવી હું હવે જોયું જાય તો અંદર મસ્ત છે એમ કહે છે પણ શૂટ નથી કરવા દેતા બસ એ વાંધો છે. કાંઈ નહીં હાલો દર્શન કરી આવીએ અંદર. તો મિત્રો મોસા પહોંચી ગયા છીએ હનુમાન દાદાનું મંદિર છે ને ત્યાં ને અત્યારે પ્રસાદી લઈ લીધી છે અમે ને અત્યારે જો કૂવાનો પ્રોગ્રામ હાલે છે. હવે ઘડી કૂઈ જવું ને પછી નીકળશું 2-3 વાગે. અત્યારે કેટલા 12:30 વાગ્યા છે તો કૂઈ જાય ને જો અંદર તમને દેખાડા છે તો દેખાડીશ. હવે જોયું જાય જાગીને પછી જોયું જાય આમ જાઉં ને તો તમને દેખાડી બ્લોગમાં બન્યા રહેજો. હાલ 3 વાગી ગયા છીએ ને મોસાથી નીકળી ગયા. જો મોસા તમને બહારથી બતાવું જો કાંક આવું છે મસ્ત મજાનું. અંદર મંદિર છે, રહેવાનું ખાવાનું બધી સુવિધા છે, મસ્તનું છે. 3 વાગ્યા સુધી ઉતા 2:30 વાગ્યા સુધી ઉતા જાગે ભાગે મોટા જોયા 3 વાગી ગયા ત્યાં પછી હાલતા થઈ ગયા. ને હવે દ્વારકા અહીંથી 152 છે 152 હવે 2 દી થાય કે 3 દી જોયું જાય. જો 152 કિલોમીટર છે. ઓલા 2 આગળ થઈ ગયા મારી. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં મને જો મજા આવશે. અહીંયા જો પવન ચક્કી કવડી મોટી છે. જો આ લાઈનમાં નકરી પવન ચક્કી છે. જો કેવું યુ આ મસ્ત. ને અહીંયા છે ને બેલાની ખાંડ છે જે આપણે મકાન બનાવીએ ને બેલા આવે ને એની ખાંડું છે અહીંયા. જો આ બધું બધા પાણા નીકળે ને એ બધા બેલામાં થાય. ને આમ જો આ ફ્રી ફાયર રમે અહીંયા. આને થાક જ નથી લાગતો હસોડો. અહીંયા આવીને બે ફ્રી ફાયર રમવા માંડો. પોળો ખાવાનો હતો ને તે આ બધા જો ફોન ઘૂમડે ને અડધા બેહા છે. ને અહીંયા તો સીધો પટ્ટો છે. હવે ડાયરેક્ટ 13 કિલોમીટર છે. કા મિત્રો તો હવે અમે નીકળીએ છીએ. અમે કેમ કરીએ ખબર? અમે તો હું આ ગોપાલ ને આ ત્રણે અમે નીકળી જઈએ ને આ ત્રણે અહીંયા બે તો અમે થોડાક આગળ થઈ જઈએ કેમ કે એ બધા લાંબા રાખે નહીં મોટા મોટા લાંગા ફાયડા કરે ને અમને આંબી જાય. બોલો મિત્રો અમે ક્યાં છેટ પોગીએ ને તો એ અમને આંબી જાય એવું એ હાલે. અમે શું આમ ધીમે ધીમે હાલ્યા જઈએ. અમે ફાસ્ટ હાલીએ ને ફાસ્ટ તો એ આંબી જાય. 5 વર્ષથી દ્વારકા આવતા હોય એને થોડો કાંઈ ફરક પડે પછી. તો હાલો જો આવો હાઈવે છે હાલા જાય. હવે 7 કિલોમીટર સુધી ઊભું નથી રહેવાનું. 7 કિલોમીટર ને 5-7 કિલોમીટર કાપી 1-1.5 કલાક. તો મિત્રો હું તમને કહેતો હતો ને અમે ગમે એટલો આગળ વહી જાય આવડે આંબી જ જાય. ગમે એટલા આગળ હોય ને આંબી જ જાય. કેમ હાલે એ જ ખબર નથી પડતી. એટલે તમે કેમ હાલો હે ફાલતી મારે ઓલાને પૂછવું પડશે કેમ હાલ છે. હા વધારે તો આવડવા છે હાલવા વાળા નવી બંદર વટી ગયા. જો આ પાછળ દેખાય ને એ નવી બંદર છે. જો અહીંયા પુલ કેવો મસ્ત આવ્યો ને આ અમારે ધવલ છે ને એવા રસ્તે લઈ જાય ને ઠેકાડે ને એક તો પગ દુખતા હોય ઊંચા થાય ને ઠેકાડે એવા રસ્તે. જો બધા બેસી ગયા અહીંયા. ઓલી સાઈડ પુલ ઓલી સાઈડ પુલ છે ને અહીંયા બધા બે નાસ્તો કરવા. હે અહીં દેખાતું નથી. આ ધજા કેટલી વાર પડી ખબર? 4 વાર નહીં 5 વાર. કેટલી વાર પડી કા? હાથ ને પગ ને બધું ભાંગી ગયું. શું કરું? હવે તો મિત્રો અહીંયા નાસ્તો કરી લઈ થોડોક પછી ઉપાડીએ પાછા. તો મિત્રો નાસ્તો કરી લીધો છે મસ્તનો ને હવે અહીંથી 5 કિલોમીટર કાપવાનું છે. ને અહીંયા જો ખાડી ને દરિયો બે ભેગું થઈ
આ ખાડી છે ને સામે પાછો દરિયો છે, બે ભેગું આવું જોયું તમે ક્યાંય? અહીંયા એવું છે. હાલો હાલવા માંડીએ ફટાફટ ને રોકાવાનું ક્યાં? મંદિરે છે, કોકના ઘરે છે, મંદિરે છે. ચાલો જોઈએ હવે. સનસેટ થઈ ગયું મિત્રો, કેવું મસ્ત છે સનસેટ. મિત્રો નરવાઈમાં પગી ગયા ને જો ગાટલા લઈ આવ્યો બધાય ને જો અહીંયા અડધા તો હુઈ હોતી ગયા, થાકી ગયા ને. એક તો બહાર રખડે છે, એને કાંઈ ફરક જ ન પડે, મરદનું ફાડી. હમણાં જમવાનું થઈ જાય પછી જમી લેવું પછી હુઈ જાવ. તો જમવાનું આવી ગયું છે ને જો બધા જમવા બેસી જા. રોટલો અને રોટલી કાંઈ ઘટે હાલીને જાય એટલે સેવા બહુ કરે. તો બધા જમવા બેસી જાય, જમીન આવી ડાયરેક્ટ હુઈ જ જાય બધા. આ ભાઈ કાંક કહે છે હું આ અમારે ગુરુભાઈ છે, એના વિડીયો બહુ મસ્ત આવે છે બ્લોગ. તો દરેક મિત્રો પૂરા બ્લોગ જોઈજો ને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. મિત્રો બધાએ જમી લીધું છે. આ બ્લોગ આપણે પૂરો કરી દઈએ. બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો, એક લાઈક કરી દેજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ બીજા બ્લોગમાં. ત્યાંથી બધાને બાય બાય, ગુડ નાઇટ.